એટલે ખેડૂતને જાણવું હોય ને તો હાથમાં મોબાઈલ જોઈએ. શું જોઈએ? એટલે મોબાઈલ થી જો આવી રીતે આમ જોવો ને આવી રીતનું રાખીને ગમે ક્રોપમાં આમ ખખરો એટલે આમાં જે સ્ટ્રીપ્સ છે ને આમાં દેખાય જો ધોળે. ડ્રેગન ફ્રૂટ ને કોઈ વસ્તુની અંદર ગમે એ પાક કરો નુકસાન થતું જ નથી, કારણ કે ડ્રેગન ફ્રૂટ છે ને આ જંગલી આઈટમ કહેવાય. ફાકીમાં ને પાનમાં ખાય આપણે ચૂનો, બરાબર, પપમાં હલાવતું જવાનું. એવું મેં ટ્રેક્ટર માથે બનાવ્યું છે ગરીબ વાળું. એ હલાયા રાખવાનું, ચૂનો એમાં નાખી દેવાનો 10 કિલો, એ પાંદડા માથે સાટ દેવાનો. જય જવાન જય કિસાન જય ગૌ માતા મિત્રો, આપ સૌનું રાણાની રામ રામ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. આજે વાત કરવાના છે આપણે, આ તમે જોઈ રહ્યા છો ડ્રેગન ફ્રૂટની ખેતી. તો આપણે ડ્રેગન ફ્રૂટની ખેતીમાં આપણે આંતર પાક તરીકે કયા કયા પાક લઈ શકીએ, તો આજે આપણે એની માહિતી લેવાના છીએ કે જેઓ પ્રગતિશીલ ખેડૂત છે અને જાગૃત ખેડૂત છે, તેઓ તેમની વાડીમાં નવા નવા પાકનું સાહસ કરતા હોય છે. તો ચાલો મળીએ એમને, તો એમની પાસેથી જાણીએ આપણે કે આ ડ્રેગન ફ્રૂટની ખેતીમાં આપણે કયા કયા પાકનું વાવેતર કરી શકીએ. તો સરપંચ, પહેલા તો તમારો પરિચય આપી દો. મારું નામ કાનજીભાઈ શ્રી કુંવરખાણીયા, ગામ લાખાપર, તાલુકો જિલ્લો રાજકોટ. રાજકોટ થી 24 કિલોમીટર ભાવનગર હાઈવે ઉપર. મારો નંબર છે 9626 55 960. બરાબર. આ ડ્રેગન ફ્રૂટ માં અંતરપાક એટલે આ શિયાળાનું ક્રોપ છે. એટલે એમાં કાકડી વાવી છે આપણે, દેશી કાકડી કહેવાય. આર્યા કાકડી કહેવાય, એટલે દેશી માં ગણાય. બરાબર. અંતરપાક રીતે કરીએ કે ચોમાસામાં ફૂલ ના રોપામાં વાવીએ કે વચમાં અંતરપાક તરીકે મગફળી પણ વાવીએ કે. બરાબર. અને શિયાળામાં આ કાકડી વાવીએ કે આખો ઉનાળો ચાલે એમ. બરાબર. અને ટેમ્પરેચર માં હાઈ નો રહે, માઇનસ થોડુંક રહે, થોડુંક 5 ડિગ્રી, કારણ કે વેલા વાળી વસ્તુ હોય ને જમીન ગરમ ન થાય. બરાબર. ડ્રેગન ફ્રૂટ ને અનુકૂળતા રહે એમ. અને આ ડ્રેગન ફ્રૂટ માં 20 માં કાકડી જોઈ શકો છો. પછી બીજી વિશેષતા, આમાં કઈ પણ રોગ આવે ને એટલે ખેડૂતને જાણવું હોય ને તો હાથમાં મોબાઈલ જોઈએ. શું જોઈએ? એટલે મોબાઈલ થી જો આવી રીતે આમ જોવો ને આવી રીતનું રાખીને ગમે ક્રોપમાં આમ ખખરો એટલે આમાં જે સ્ટ્રીપ્સ છે ને આમાં દેખાય જો ધોળે. એ તમે મોબાઈલ થી ને જોઈ, નકર ઓલું હાઈ ક્લાસ મારવું પડે બધામાં. પણ આ ખેડૂત ભાઈ હરખો મોબાઈલ તો હોય જ. ગમે મોબાઈલ માંથી આવી આમ ખખેરો એટલે જે પણ રોગ હોય, માખી હોય કે જે કોઈ, આ મોબાઈલ માં દેખાય તમને સીધી ડાયરેક્ટ લાઈવ દેખી શકો. બરાબર છે. એટલે આધુનિક ખેતી કહેવાય, આધુનિક મશીન કહેવાય મોબાઈલ અત્યારે. બરોબર છે. અને હવે આધુનિક ખેતીનો જમાનો છે, તો ખેડૂતોએ જાગૃત થવાની જરૂર છે. ખેડૂતને જાગૃત થવા હર કોઈ ખેડૂત પાસે મોબાઈલ હોય. હોય. ગમે ક્રોપમાં મોબાઈલ આમ ખોલી એની માથે ડિસ્પ્લે માથે પાંદડું ખખડો એટલે હર કોઈ રોગ હોય હમું દેખાય કે આ રોગ છે એમ. બરાબર. કોઈ હાઈ ક્લાસ કે એવું કઈ મારવાની જરૂર રહેતી નથી. અને આ 3 મહિના ક્રોપ હાલશે, ચાલુ 3 મહિના રહેશે કાકડી. બરાબર. અને ખીરા કાકડી હોય તો મહિનો હાલે, ખીરા વાવો ને તો મહિનો હાલે, અને આ 3 મહિના હાલે આ દેશી આર્યા. બરાબર છે. હવે સરપંચ, આપણે આમાં કોઈ પણ પાકનું વાવેતર કરીએ તો આપણે ડ્રેગન ફ્રૂટની ખેતીમાં કઈ નુકસાન થાય એવું તો કઈ નહીં ને? ડ્રેગન ફ્રૂટ ને કોઈ વસ્તુની અંદર ગમે એ પાક કરો નુકસાન થતું જ નથી, કારણ કે ડ્રેગન ફ્રૂટ છે ને આ જંગલી આઈટમ કહેવાય. આને હવે પાણી પાવાનું ન હોય અમારે, એટલે ઉનાળાનું પાણી હાવ ઓછું જ દઈ દેવાનું, નકર એમાં ફંગસ ચાલુ થઈ જાય. જો એમાં ફંગસ દેખાય છે, પાણીનું વધી ગયું ને એટલે બીજો ડ્રેગન માં એ ફંગસ એટલે ઉનાળાનો પ્રોબ્લેમ રહે, ઉનાળાનો પ્રોબ્લેમ રહે. બરાબર. એટલે ઘણા ખેડૂતોને કદાચ માહિતી ન હોય એટલે એને એમ હોય કે ઉનાળામાં પાણી પાયા જ રાખીએ, પાવાની જ જરૂર નથી હવે. બરાબર. અને આ ડ્રેગન ફ્રૂટ માં કરી શકો તમે આંતરપાક ગમે એવું નીચે. બરાબર. હવે કાકડીમાં તમે કઈ દવા છાંટો તો એની તો કઈ આડઅસર ન થાય? આમાં ઓર્ગેનિક દવા મારું એટલે કઈ આડઅસર તો એને કઈ થતી નથી. બરાબર. એટલે તમે ઓર્ગેનિક જ ખેતી કરો? ઓર્ગેનિક. બરાબર છે. આ બધું આ ડ્રેગન ફ્રૂટ છે, આ બાજુમાં ક્રોપ દેખાય સ્ટ્રોબેરી નો ની છે, એની અંદર જામફળ નો ક્રોપ છે. બરાબર. પછી એમાં પાછા બીજું જે વાયુ છે, પાછું એમાં સ્ટ્રોબેરી પૂરી થાય ને એટલે બીજી વસ્તુ વાવી છે, એટલે એ પછી આપણે દેખાડશું એમાં. બરાબર છે.
તો આપણે આવી રીતે જો એક જ season માં આપણે આવી રીતે ત્રણ વાવેતર પાક તમે કરીએ. અંતર પાક લઈ શકો વર્ષમાં. હા હા હા. ખેડૂત થાકે જ નહીં. અને આમાં પાણી ઓછું. પાણી 1 વીઘાનું પાણી હોય ને તમારે ફ્લાગર પિયત હા હા. તો 10 વીઘાનું પિયત થાય ડ્રીપમાં. બરાબર છે. ડ્રીપ કરવી ફરજિયાત. ડ્રીપ કરવી ફરજિયાત હા. છે. એટલે ડ્રીપ, આપણે અત્યારે મલ્ચિંગ. ઉનાળામાં પાણી ઓછું જોવે. હા ઓછું બધાય 1 વીઘાનું ઉનાળાનું પાક પિયત હોય હા. તો 10 વીઘાનું પિયત તમે ડ્રીપમાં કરી શકો અને તો એને તાણ પડતી જ નથી. બરાબર છે. તો આપણે અત્યારે ઉનાળામાં કાંકડીમાં કેવા ભાવ રહેતા હશે? અત્યારે 30 રૂપિયા બજાર રહે, 30 થી 35 રૂપિયા કિલોનું. 30 35 રૂપિયા. બરાબર. આનો ભાવ રહે દેશીનો. હા હા હા. હજી ઓલી ખીરા હોય તો 8-10 રૂપિયા 15 રૂપિયા રહેતી હોય. હા હા હા. મને તમે જોઈ શકો છો આ દેશી છે અને સ્વાદ જ એવો હોય અને ગ્રાહક બહુ આનું વધારે પસંદગી કરે છે. હા હા હા. કારણ કે દેશી આઈટમ રહી ને એમ. હા હા. એટલે આવી રીતની ક્વોલિટી જ થાય જો. આ ક્વોલિટી થઈ ગઈ આવડી જ થાય. જો આમાં લંગોલ કોઈ દેખાય છે ને. હા હા. ના ફાલ સારો છે. અને મીઠાશ એટલી હોય ને સ્વાદિષ્ટ હોય પાછી એમ. બરાબર. હવે આપણે ડ્રેગન ફ્રૂટમાં તમે કીધું એમાં ફંગસ આવે તો એમાં આપણે દવાનો કઈ છંટકાવ કરવો પડે કે? દવાનો તો હું કરતો નથી. તો હું જાતે બનાવું છું. એટલે આમાં મારે હવે હું પાવડર મારીશ. આપણે ફાકીમાં ને પાનમાં ખાય આપણે ચૂનો. હા ચૂનો. બરાબર. પપમાં હલાવતું જવાનું. એવું મેં ટ્રેક્ટર માથે બનાવ્યું છે ગરી વાળું. એ હલાયા રાખવાનું. ચૂનો એમાં નાખી દેવાનો 10 કિલો. એ પાંદડા માથે છાંટ દેવાનો એટલે ફંગસ વહી જશે. બરાબર. એટલે એ ટૂંકમાં પાંદડા બધા ધોરા થઈ જશે. એટલે એને તાપમાન પાછું ધકેલી દે, આખું સફેદ થઈ જાય ને એટલે સફેદ થઈ જાય અને આ ફંગસ ને અટકાવી દે તરત. બરાબર. એટલે ખેડૂતને હાવ બહુ ખર્ચો જ નથી એમાં કઈ. નહીં કાંઈ નહીં. આપણે એગ્રોમાં જાતા હોય તો એ તો કાંઈ કામ જ નથી. કોઈ આ ડ્રેગનમાં કાંઈ ફંગસમાં કામ જ ન કરે. બરાબર. ઘણા ખેડૂત વીટાઈ ગયા છે. હા પણ એગ્રો વાળાને તો હોય એને પૈસા લેવાની વાત છે. અને આને સૂનો નાખી દેવાનો 200 લીટર પાણીમાં 20 કિલો અને 15 લીટર છાશ નાખી દેવાની. બરાબર છે. ખાટી છાશ 15 થી 20 દિવસ જૂની હોય એ બે નાખીને ટીપણામાં હલાયા રાખવાનું. મોટર મેં ડબલ ની મૂકી છે. નરિયાથી છોકરા સાઈટા રાખે. બરાબર. એ આખો છોડવો ધોરો કરી નાખશે હવે. સમજાય ગયું. એટલે ફંગસ ઓટોમેટિક અટકી જશે. અને એવું ખેડૂત કાંઈ ન કરવું હોય આની માથે તો આની માથે આપણે રિજેક્ટ થઈ ગયેલી હાડી હોય ને એની માથે એક કટકો નાખી દેવાનો. આ સાઈડ જે તાપમાન આવતું ને એ સાઈડ. બરાબર. તો ફંગસ તમારી અટકી જશે. બરાબર. કાંઈ ન કરવું હોય, દવા બવા કાંઈ ન મારવી, હાડીને કટકો નાખી દેવાનો માથે. ટેમ્પરેચર તાપ ઓછો થઈ જાય તરત. જે તે સૂર્ય હોય ને એની માથે એની કોરે વધારે આમાં ફંગસ લાગે, બીજી કોઈ ન લાગે. બરાબર. આખા છોડવામાં ન લાગે. આમ તો પાછળનો સીન જોવો એમાં ક્યાંય નહીં ફંગસ હોય. પાછળમાં જોવો એમાં ક્યાંય તમને ફંગસ જોવો છોડવો નહીં જોવા મળે. સૂર્યનો કિરણ ડાયરેક્ટ માથે લાઈ થતો હોય ને એ સાઈડ જ હોય. એક સાઈડ જ પડે. એ સાઈડ જ કટકો નાખવાનો રે. જોઈ લે બધા છોડવો એમ જ હશે. તાપ હોય એ બાજુ. હા તાપ હોય ને એની કોર જ ફંગસ આવે, બીજી કોર ફંગસ ન આવે. અને આવી માહિતી કોઈ આપી જ નથી શકતા. બરાબર. હા તો આપણે જાત મહેનતથી 8 વર્ષ કરી એટલે બધું આપણે અનુભવ થઈ ગયો છે. હવે તમે હમણાં કીધું એમાં કાંકડીમાં અત્યારે તો ભાવ સારા છે, બરોબર. તો તમે આ ક્યારે વાવેલી? એટલે આપણે જો કોઈ ખેડૂતને ઉનાળા આવી રીતે કાંકડીનું વાવેતર કરવું હોય તો આપણે એ સમય પહેલા મહિનામાં વાવેલી. પહેલા મહિના જાન્યુઆરી. એટલે એવું હોય સર, પણ શું કાંકડીમાં કે અન્ય શાકભાજીમાં આપણે કેવું આપણે થોડાક દિવસના જ ભાવ હોય ને પછી ખેડૂતને ભાવ મળતા હોતા નથી. તો આપણે જો યોગ્ય સમયે વાવેતર કરવી તો આપણે ભાવ મળે. હવે કાકડીનો ક્રોપ પૂરો થશે ને હવામાં ફૂલના ગોટાનો યુઝ કરીશ. બરાબર. જુલાઈમાં, જૂન જુલાઈમાં. આ ક્રોપ પૂરો થાય પછી એમાં એ આવી દઈશ, આમનામાં જ રહેવા દઈશ. બરાબર. પછી નીચે ખાતર દેવાના તો એ જમીનને તાકાતવાળી બનાવેલા જીવામૃત છે, વેસ્ટી કમ્પોઝર છે, એ બધું પાયા રાખીશ. બરાબર. એટલે ખાતરમાં તમે કોઈ રાસાયણિક ઉપયોગ નહીં. પાછી જમીન તાકાતવાળી થઈ જાય. બરાબર. અને વેસ્ટી કમ્પોઝર છે ને જીવામૃત છે એ તો 15 દી આપી જ છે. બરાબર. હવે ફરીવાર એક આપનો કોન્ટેક્ટ નંબર ને આપના ફાર્મનું નામ આપી દો, જેથી કરી આપણે કોઈને જો કોઈ માહિતી જોઈતી હોય, કોન્ટેક્ટ કરવો હોય તો તમારો. મારો શક્તિ ફાર્મ,
ગામ લાખાપર, તાલુકો જિલ્લો રાજકોટ. મારું નામ કાનજીભાઈ જી કુમરખાણીયા. મારો નંબર છે 9626555960. ડ્રેગન જૂન જુલાઈ પછી ચાલુ થાય. જે કોઈને ખાવા હોય કે લેવા હોય એ ખુદ આવી હાથે તોડીને હાથે લઈ જાય. બરાબર. જેને પસંદગી આવે કે અમારે તોડવું છે એ મહિલું તોડવાનું, હાથે ક્રોપ માંથી હાથે લઈ જવાની છૂટ છે. બરાબર. હું ફાર્મ માં રખડવાની છૂટ છે, ગમે એને આવવાનું પૂછવાની જરૂર નથી. ફાર્મ માં આવીને હાથે તોડીને હાથે લઈ જવાય. અમારે સ્ટ્રોબેરી માં એવું હતું કે હાથે તોડીને હાથે ગ્રાહક લઈ જતા. બરાબર. અમે વેસવા નથી ગયા જી, બધું ફાર્મ માંથી ને બધા હાથે જાત મહેનત આવીને લઈ જાય. બરાબર. અને સ્વાદ એ બધા લઈએ છે. તો મિત્રો આ હતા એક જાગૃત ખેડૂત. આપણે પણ આવી જ રીતે જો નવી નવી ખેતી એટલે કે આવી બાગાયત ખેતી છે, ફ્રૂટની ખેતી છે, અને આપણે પરંપરાગત તો ખેતી કરીએ જ, આવી રીતે જો આપણે પણ નવી નવી ખેતી કરીએ અને જાગૃત બનીએ અને દવા ખાતરના ખર્ચા ઓછા કરીએ તો આપણે પણ ખેતીમાં સારો એવો ફાયદો થાય. તો મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ. આપણે આવી જ રીતે મળતા રહીશું નવી નવી માહિતી સાથે, અનુભવી ખેડૂતોને મળતા રહીશું અને આપના સુધી એમની વાત પહોંચાડીશું. તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.